સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વઢવાણને હેરિટેજ સિટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આજે વહેલી સવારથી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 42 જેટલી ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ દુકાનો વર્ષ 2005થી ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ દુકાનદારોને 2 વખત નોટિસ આપી હતી, પરંતુ તેમણે દબાણો દૂર કર્યા ન હતા. આખરે મનપાએ જેસીબી અને બુલડોઝર સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન ગણેશ પાન અને આજુબાજુની દુકાનોને તોડી પાડવામાં આવી. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી પાર પાડી હતી. મનપાના અધિકારીઓએ જણાવ્યું કે વઢવાણને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2005માં આ દુકાનોની માન્યતા રદ થઈ ગઈ હોવા છતાં દબાણકર્તાઓએ દુકાનો દૂર કરી ન હતી, જેથી આજે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.